નમસ્કાર. વાંકાનેર નગરપાલિકાની અત્યારે પેટા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે મારે વોર્ડ નંબર 2 માંથી મેં કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. તો વોર્ડ નંબર 2 ના મેં દરેક વિસ્તારની અંદરમાં મેં જનજનના કામ કર્યા છે અને વિસ્તારના પ્રાણ પ્રશ્નો હોય એને પણ મેં વાચા આપી છે. તો આજે હું તમને જે નવી જૂની મિલ કોલોની, ગોડાઉન રોડ અને શિવાજી પાર્કમાં જે પાણી ભરાણા, જે ચોમાસાની અંદરમાં 4 દિવસ સુધી જે કેળ સમાણા પાણી ભરાયા હતા, ત્યારે ભાટીએને જે જહેમત ઉઠાવી અને જે નવી જૂની મિલ કોલોનીના જે પાણી હટાવવા માટે થઈને જે કામ કર્યું છે એનો આજે એક પ્રથમ એપિસોડ હું આપને બતાવી રહ્યો છું. આના પછીનો બીજો એપિસોડ પણ હું આપને બતાવવાનો છું કે આના માટે થઈને મેં કેટલી બીજી મહેનત કરી હતી. તો નવી જૂની મિલ કોલોની અને ગોડાઉન રોડ અને વાંકાનેરના જે મારા વોર્ડ નંબર 2 ના તમામ જે મતદાર ભાઈઓ જે છે એને મારે ખાસ અપીલ કરવાની છે. એમાંય તે નવી જૂની મિલ કોલોની, ગોડાઉન રોડ અને શિવાજી પાર્કના જે મારા મતદાર ભાઈઓ છે એને મારે એટલું જ કહેવાનું છે કે મેં જો તમારું કામ કર્યું હોય દિલથી અને હું તમારા જે વરસતા વરસાદની અંદરમાં જો હું તમારી સાથે રહ્યો હોય તો તમે મારી પેનલ છે કોંગ્રેસની, જે મારા 4 સદસ્યો જે મારી સાથેના છે એને તમે વોટ આપી અને તમે જંગી લીડથી ચૂંટાવો એવી મારી તમામને મારી અપીલ છે. કારણ કે તમે જો મને આવી રીતે સહકાર, મેં તમને જે સહકાર આપ્યો છે એવો સહકારની આજે મારે તમારી પણ જરૂર છે. તો નવી જૂની મિલ કોલોની, ગોડાઉન રોડ અને શિવાજી પાર્કના તમામ જે જન છે, જે પાણીની અંદરમાં રહ્યા છે, એને જેવો મેં ખરા દિલથી મદદ કરી હોય તો આજે તમે મને મદદ કરો એવી મારી 2 હાથ જોડીને તમને બધાને, મારા મતદારોને વિનંતી છે કે તમે કોંગ્રેસ પક્ષને એટલે પંજાને તમે નિશાન ઉપર 4 પંજાને મત આપી અને જંગી લીડથી ચૂંટાવો એવી મારી નમ્ર વિનંતી છે. જે આ ગોડાઉન રોડ જે છે 5 વર્ષથી થતો નથી. આજે તમે જોવો તો તળાવનું આ પાણી ભરાણા છે. આ તમે જોઈ શકો છો. અત્યારે આખો હું તમને આ વિસીપરાનો જે આખો એરિયલ વ્યૂ આખું બતાવું છું. આ રોડની અંદરમાં તમે જો આખા પાણી ભરાણા છે. અત્યારે કેવી રીતે હાલવું ને એ પણ તકલીફ જેવી વસ્તુ છે. તમે જોઈ શકો છો. શું જો આજે આ પાણી ભરાણા છે, કેળ સમાણા. જો આપ જોઈ શકો છો. હા એ ચાલે ડૂબી ગયા છો હોન્ડા દાદા. હોન્ડા ડૂબી ગયા સાચું. હા ડૂબી જશે. બસ તો મિત્રો ખોલો છો તમારું. જો આ અંદર આખા પાણી બધા ભરાણા છે. જો બેટમાં ફરી ગયું છે આખું મિલ કોલોની. બોલો, રેલવેનું પાણી આ ઠેલ મારી છે પાછી. જો મિત્રો આખું આ જો મિલ કોલોનીની અંદરમાં ઠેઠ આખું તમારે હું બતાવું છું. આખું જો આખું આ જો આ બેટ જેમ બની ગયું છે આખું આ મિલ કોલોની આખી તમને હું બતાવી રહ્યો છું. જો આપ જોઈ શકો છો. જો મિલ કોલોનીની અંદરમાં ફરતું પાણી અત્યારે છે. આપ જોઈ રહ્યા છો મિલ કોલોની, જે જૂની મિલ કોલોની છે, નવી મિલ કોલોની અને ગોડાઉન રોડમાં અત્યારે પાણી ભરાણા છે અને બેટ જેવી આખી અત્યારે પરિસ્થિતિ છે. અત્યારે તંત્ર આવીને પાણીનો નિકાલ થાય એવી ખાસ જરૂર છે. અત્યારે ભાટી ટીવીના દર્શક મિત્રોને જણાવવાનું કે છેલ્લા 3 દિવસથી આ વાંકાનેર શહેરની અંદરમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. એમાં આજે રાત્રે જે 3 વાગ્યાથી જે વરસાદ પડ્યો છે જેના કારણે આજે મચ્છુ ડેમ નંબર 1 9:30 વાગે ઓવરફ્લો થયો છે અને 1 ફૂટે અત્યારે ઓવરફ્લો ચાલી રહ્યો છે. અને વાંકાનેરની અંદરમાં ખૂબ જ વરસાદ થવાના કારણે આજે હું તમને આ ગોડાઉન રોડ આખો બતાવું છું. તમે જોઈ શકો છો ઠેઠ સુધી અત્યારે માણસો ડૂબી જાય એટલું પાણી અત્યારે ભરાણા છે અને બધાના ઘરની અંદરમાં પાણી ભરાણા છે. આખી જે જૂની મિલ કોલોની મેં તમને બતાવી
ઈ મિલ કોલોની અંદરમાં પણ પાણી ભરાણા છે. નાનુભાઈ શું કહેશો, કેટલું પાણી ભરાણું છે ત્યારે આ બધું? પાણી હતા, અત્યારે થોડો પાણી બીજું બાકી તો હા. પાણી હજી આવતું જ નથી પાણી. કેમ પાણી નથી આવતું? પાણી કેમ નથી આવતું? આ ભૂગર્ભ ગટરની હા. કઈ રહી તમે પાણી તો આવતું નથી, ક્યાંય જવાનું રાખ્યું નથી હે અને ક્યાંથી પાણી હાલે અને બધાના ઘરમાં પાણી ભરી ગયા. તમે જો આવે હા ટીવી પતી ગયા, કોઈના ઓલા પતી ગયા, તમે હે. જોવો તો ખરા કાંઈ. મિત્રો આ બધા તમે જોઈ શકો છો, જો માણસો આજે બધા રોડ ઉપર આવી ગયા છે અને બધા જ આખા મિલ કોલોનીની અંદરમાં આજે પાણી ભરાણા છે. માણસો આજે બધા પાણી કેમ નિકાલ કરવો એનો પ્રશ્ન આજે બધા પૂછી રહ્યા છે ભાટી ટીવીને. ત્યારે ભાટી ટીવી સરકારી તંત્રને પૂછે છે કે તમે ક્યાં છો અત્યારે? તાત્કાલિક નગરપાલિકા, કલેક્ટર કે કોઈ સામાજિક સંસ્થાઓ આવીને પાણીનો નિકાલ કરવો જોઈએ. ઘરની અંદરમાં પાણી ભરાણા છે અત્યારે. શું ઢીચણ અમારા જો પાણી ભરાણા છે ને આખું જો અત્યારે મિલ કોલોની, આખું મિલ કોલોની અત્યારે જો અહીંયા ભાટી ટીવીને આજે રજૂઆત કરવા માટે આવી ગયું છે. તમે જોઈ શકો છો આખે આખા બધાના ઘરની અંદરમાં પાણી ભરાણા છે અને હજી સુધીમાં કોઈ રોડ તો નથી બનાવ્યો, પણ આ પાણીના નિકાલની પણ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થયો છે. કારણ કે આ વિસ્તારને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ખાડા ખુલ્લા ગટરના જો આ બધા ગટરના ઓલા જે આવે ને એ ખુલ્લા છે, ઢાંકણા બધે ખુલ્લા છે. ઢાંકણા બે બધા વાર તો પડી ગયા અહીંયા, હા 2 વાર પડ્યા ને કાઢ્યા માણાને. શું? આ બધે ગરી ગયું પાણી, આ બધે મિલ સોસાયટીમાં ને જો આ બેન. અમારા ઘરમાં કિચન સુધી પાણી કરી ગયું છે. હે બહુ જ કરી ગયું, બધું પલરી ગયું છે. હાવ બધું સેટી બેટી બધું કબાટ બધું કપડાની અંદર બધું પલરી ગયું. મિલવાળાએ પાણી કાઢ્યું તો શું કરવાનું? જો બિલવાળાએ પાણી કાઢ્યું છે એનું શું કરવાનું એ કહે છે, પ્રશ્ન પૂછે છે. સાહેબ આ જલ્દી નગરપાલિકામાં સામાજિક પોતા મારા એ પાણી કાઢ્યું છે, આનું કરવાનું શું? અમારા ઘરમાં પાણી કરી ગયા. હા જવાબદારી કોણ લે? હા તમે સાચું. એ નિકાલ કરે મિલવાળા. હા અમારા જે પાણી કાઢી જાય જો ઘરમાં પાણી હોટલ લગી છે, બરોબર, કોઈ તંત્ર જવાબ આપતા નથી, કોઈ ફોન ઉપાડતા નથી, બરોબર, અનાજ નથી, બધું હા. પાણીમાં ઉડ્યું ગયું છે, બરોબર, તમે બધા જોઈ શકો છો પાણીમાં. કોઈ જવાબ દેતું જ નથી. બધા બિલ્ડિંગમાં 400 સોસાયટીના ગ્રુપમાં 200 ગોદામ રોડ. આજ મોટી જમી ભરાણેલી છે, આખી રિક્ષા દબાઈ જાય છે, ચાલે નથી. એમાં ધંધો શું કરવો? હા મિત્રો આજે તમે જોઈ શકો છો, જો આખે બધાને બતાવો આખું આ જો મિલ કોલોની અત્યારે આ બધું આ ભેગું થયું છે આખે આખું અને બધા જે આ પ્રશ્ન પૂછી રહ્યા છે માતા પિતા વગરના બેટા છે. વાઈડ 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 જ છે. જો આ બધા અત્યારે વાસણો તળવા માંડ્યા છે. મિત્રો આ જલ્દી તાત્કાલિક નગરપાલિકા અહીંયા આવે. જો મોટરસાયકલે અત્યારે નીકળી શકે એવું નથી. જો આ બધાના ઘરમાં અત્યારે પાણી ભરાણા છે. જો આપણને જો આ બધાના ઘરમાં પાણી ભરાણા છે આપને બતાવું છું. ભાજપ સરકારનો વિકાસ છે. હા હા આ ભાજપ સરકારનો વિકાસ વાતાવરણની અંદર તમે જોઈ શકો છો કે શેરીઓ ગલીએ પાણી ભરાતા એટલા તો કોઈ જવાબ, કોઈ તંત્ર અમને જવાબ દેતું નથી. મિત્રો આખું આ બેટમાં આખું ફેરવાણી છે. આ ભાજપ સરકારનો વિકાસ. ઘર દેખાડો. અમારે પાણી કરી ગયું ફરિયામાં બધે ને ઓયડામાં બધે. આમ જોવો આખું આણું પલરી ગયું ઓયડું. આમાં ઘરમાં જોવો હા બધું જ. આ બધી બાજુ અનાજ બનાજ બગડી ગયા છે. અનાજ બગડી ગયા છે. આખા ઘરમાં પાણી છે. અનાજ બગડી ગયું છે. જો આ ઘરની અંદરમાં બધા પાણી ભરાણા છે બધાય. પાણી ભરવાનું છે. આમ જુઓ.
આ રાધીન થાય શું હા બિચારાની પોઝિશન કેવી બધાય સાચી વાત, બધા સાચી વાત. પોતાની પોઝિશન છે આમ જોવો આ બધા પોઝિશન છે બધાની હા જો આખું હા વાઈટ છે જો બાપા બિચારા માંદા છે જો જો આ વચ્ચે એને ઉડે વચ્ચે જો સાહેબ આ જોવો જરાક આ બધું ઘાટી બતાવે છે 5 લાખ નો માલ બની ગયો હે હા બરોબર આમાં ખાતામાં કોઈ ખાતા દાદા ના ના દાદા તમે આમાં બધી લો હા 5 લાખ નો માલ બની ગયો હે આ જો ડીજી આખું એના બધું જે છે આખું બધું પલટી ગયું છે આખું બહુ ખરાબ આવે છે બાપાને કીધું હવે ઓલી કોણ આવતા રહ્યો હા બાપા પાણીમાં તમે હો તમને શું લાગે આ બધું કેવો વરસાદ આવું થયું ક્યારે હે બાપા હે સામાન ને બધું પડી ગયું ઇલેક્ટ્રિક જો બધું પલટી ગયું છે આજે બધું અને જે ખાવા જેવું નથી હા આમ ખાવાનું બહાર ગયો આમાં કેમ નાંદું મારે ઘરે અને વાટી કરજો કચડી કરી જો હા આમાં ધંધા તો રિક્ષા ના કરો ના ના આમ જોવો તો ખરી તમે માનની દેતા રાંધવાનું ખાવાનું બગડી ગયું બધું તણાઈ ગયું જો મારું ઘઉં બગડી ગયું આવો મારા ઘરમાં બરે એક જ મિનિટ આમની ચાલી રાખો આ ભાજપ સરકારનો વિકાસ છે ચોખ્ખું કયો તમતારે બીજી આ વગર અમે તમારા આ મિત્રો આપ જોઈ રહ્યા છો જો અત્યારે ગોઠણ અમારા પાણીની અંદરમાં ઊભો છો અને આજે તળાવ જેવું આખું બેટની અંદરમાં આખું આજે મિલ કોલોની ફેરવાઈ ગયું છે અને બધાના ઘરમાં પાણી ભરાણા છે આખું મિલ કોલોની અત્યારે અહીં આવીને ઊભું છે અને ભાટી ટીવીને રજૂઆત કરે છે કે પાણીનો નિકાલ કેમ કરવો એ એક મોટો પ્રશ્ન થઈ પડ્યો છે તો તંત્ર તાત્કાલિક અહીંયા આવે નગરપાલિકા આવે કલેક્ટર આવે અને એનું પાણીનો જે નિકાલ માટે કંઈક વ્યવસ્થા કરે ખાવા અહીંથી કે રિક્ષા કેમ બોલાવી અનાજ બનાજ બધાના બેનનું લ્યો બેનનું લ્યો બધી ઘરવાળી જ પલળી ગઈ આખી દવા પલળી ગયા સપા પલળી ગયા બધું ઘઉં પલળી ગયા ખાવું સવાર આટલું છે ઘરમાં રહેવા પૂરાની જગ્યા નથી ઘરમાં પાણી એનો નિકાલ તો કરવો જોઈએ ને કઈ નિકાલ ન કરો તો ખેતી થશે બધાના ઘરે આવ્યો બધાના ઘરે આ વાટીભાઈ અહીંયા જો આમ જાઓ આ વાટીભાઈ આ બધું જો આ બધું આખા ઘરમાં કેમ બેસવું અમારે ઈ જતા હે બેન શું કરું ઘઉં બગડી ગયા જો બધા ઘરની અંદરમાં બધા પાણી ભરાણા છે અને બહુ આખું પાણીથી તરબતર આખી કોલોની છે આ છોકરા કપડા ધણાઈ ગયા બચારા જોજો તો પાણી હોય આવી રીતના આમ હોય હા ના આમાં બોલો આ હરખું કરો કઈક વ્યવસ્થિત કરો ના સાચી વાત હા મિત્રો આ ભાટી ટીવી આજે બધું આ રીતે આ ઘરની અંદરમાં બધા પાણી ભરાણા છે બધા આ રે બતાય અહીંથી આ બધું બતાય તું તારે રિક્ષામાં ધંધો થતો શું કરવું રિક્ષામાં બેડો મારી પાણી જો બધા લીમડા પડી ગયા છે મિત્રો અહીંયા અત્યારે ફૂડ પેકેટ મોકલવાની તાતી જરૂર છે આ છેડેથી ઓલા છેડે પાણી બધા નીકળ્યું છે ના હારી ચોખ્ખું હારી જો બધું આખે આખું પાણી ભરાણું છે સાહેબ ખરેખર જાગૃત થાવ
અને નગરપાલિકાનું તંત્ર અહીંયા આવે એવી ખાસ જરૂર છે. રિક્ષા બંધ થઈ ગઈ ધંધો કેમ કરો મારે હા બધાય ફૂડ પેકેટની ખાસ એવું કઈ છે જ નહીં અહીંયા બધાયને અહીંયા ઘરે ઘરે પાણી છે. મેં જોયું.